નમસ્કાર મિત્રો, મારું નામ ચંપા છે. મારી ઉંમર 26 વર્ષની હતી ત્યારે મારા લગ્ન બહુ ધામધૂમથી વિજય સાથે થયા હતા. વિજય સ્વભાવે ખૂબ જ માયાળુ અને પ્રેમાળ માણસ હતો અને લગ્નના થોડા સમય પછી અમારા ઘરમાં એક નાની માસૂમ દીકરીનો જન્મ થયો. અમારી જિંદગી બહુ સુંદર રીતે ચાલી રહી હતી, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ અચાનક હાઈવે પર થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં વિજયનું અવસાન થઈ ગયું અને મારી આખી દુનિયા એક ક્ષણમાં તૂટી પડી. પતિના ગયા પછી મારી પાસે રડવાનો પણ સમય નહોતો, કારણ કે મારી 5 વર્ષની માસૂમ દીકરીના ઉછેરની આખી જવાબદારી મારા એકલીના ખંભા પર આવી ગઈ હતી. મેં હિંમત ન હારી અને ઘરના એક ખૂણામાં જૂનું સિલાઈ મશીન મૂકીને આજુબાજુના લોકોના કપડાં સીવવાનું શરૂ કર્યું. આખો દિવસ સિલાઈ મશીનનો ખટખટ અવાજ અને મારી આંખોમાં મારી દીકરીના ભવિષ્યના સપના આજ મારી રોજની જિંદગી બની ગઈ. એવામાં એક દિવસ મારી પાડોશમાં જ રહેતો રમેશ નામનો એક સંસ્કારી યુવાન શહેરમાંથી પોતાનું ભણતર પૂરું કરીને ગામડે પાછો આવ્યો. રમેશ બહુ દયાળુ અને શાંત સ્વભાવનો હતો. એક બપોરે તે પોતાના કેટલાક નવા કપડાનું માપ આપીને સીવડાવવા માટે મારી પાસે આવ્યો. તેણે પહેલી જ નજરે મારી આંખોમાં છુપાયેલો સંઘર્ષ અને દીકરી પ્રત્યેનો પ્રેમ જોઈ લીધો. ધીમે ધીમે રમેશ અવારનવાર કપડાં સીવડાવવાના બહાને મારા ઘરે આવવા લાગ્યો. તે મારી નાની દીકરી માટે રમકડા અને ચોકલેટ લાવતો અને તેની સાથે કલાકો સુધી રમતો. મારી દીકરી પણ રમેશને જોતા જ દોડીને તેની ગોદમાં બેસી જતી. રમેશની આ કાળજી અને તેના પવિત્ર વર્તને મારા સુકાઈ ગયેલા દિલમાં એક અજાણી ગરમાહટ પેદા કરી. પણ એક દિવસ બપોરે જ્યારે આખી શેરીમાં શાંતિ હતી, રમેશ કપડાં લેવા આવ્યો. મારી દીકરી બાજુમાં ઊંઘતી હતી. મેં તેને સીવેલા કપડાં આપ્યા ત્યારે વાતોમાં મારી આંખોમાંથી ભૂતકાળ યાદ આવતા એક આંસુ સરી પડ્યું. એ જ ક્ષણે રમેશે જરાય અચકાયા વગર ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો. મારો ધ્રુજતો હાથ પકડીને તેણે મારી આંખોમાં આંખો પરોવીને બહુ જ રોમાન્ટિક અને ગંભીર અવાજે કહ્યું, ચંપા, હું તારા આ દુઃખ અને સંઘર્ષને બહુ નજીકથી જોઈ રહ્યો છું. હું તને અને તારી આ માસૂમ દીકરીને દિલથી ચાહું છું. તું વિધવા છે કે સમાજ શું કહેશે તેની મને કોઈ પરવા નથી. મને તો તારી સચ્ચાઈ અને તારું પવિત્ર દિલ ગમે છે. શું તારો હાથ જિંદગીભર માટે મારા હાથમાં સોંપીને મારી સાથે લગ્ન કરીશ? રમેશના આ સ્પર્શે અને પ્રેમભર્યા શબ્દો સાંભળીને મારી આંખોમાંથી આનંદના આંસુ આવી ગયા. મેં રમેશની આંખોમાં સાચો પ્રેમ અને અતૂટ સુરક્ષાનો અહેસાસ જોયો અને મેં મારી સહમતિ આપી દીધી. ત્યારબાદ અમે બંનેએ સમાજની પરવા કર્યા વગર મંદિરમાં પ્રભુની સાક્ષીમાં બહુ સાદગીથી લગ્ન કરી લીધા. લગ્નના દિવસે જ્યારે મારી 5 વર્ષની દીકરીએ રમેશને પહેલીવાર પપ્પા કહીને હાંક મારી ત્યારે અમારો સંસાર સંપૂર્ણ થઈ ગયો. આજે અમે બહુ જ ખુશાલ જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, આ વાર્તા પરથી સામાજિક સંદેશ એ જ છે કે એક વિધવા સ્ત્રીને પણ સમાજમાં ફરીથી પ્રેમ, સન્માન અને નવજીવન જીવવાનો પૂરો અધિકાર છે. સાચો પ્રેમ ક્યારેય પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો. તે તો માત્ર સાફ દિલ અને ઈમાનદારી પર ટકેલો હોય છે. જો તમને આ ઇમોશનલ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. જય હિન્દ.